વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં વિષય મનોવિજ્ઞાન જે વિભાગ ડીમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, એટલે કે દરેકના 3 ગુણ રહેશે. પ્રશ્ન 1, પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. પ્રશ્ન 2, શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. પ્રશ્ન 3, સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો. પ્રશ્ન 4, સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. પ્રશ્ન 5, પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવો. પ્રશ્ન 6, વ્યુત્ક્રમ આકૃતિ એટલે શું? સમજૂતી આપો. પ્રશ્ન 7, ધ્યાનનો સીમા પ્રદેશક અને કેન્દ્ર પ્રદેશ સમજાવો. પ્રશ્ન 8, સંવેદન અનુભવ થવા માટેની 3 આવશ્યકતાઓની વિગતે સમજ આપો. પ્રશ્ન 9, સંવેદન ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો. પ્રશ્ન 10, પ્રશિષ્ટ અભિધા સંસાધનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? પ્રશ્ન 11, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 12, થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. પ્રશ્ન 13, પ્રશિષ્ટ અભિધાનમાં ઉદ્દીપક સામાન્યકરણનો ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 14, પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દ્રઢીકરણમાં કોહલરે ચિમ્પાન્જીયા પર કરેલા પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 15, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 16, કોહલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડાવાળી પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 17, મનોદુર્બળતાના પ્રકારો જણાવો અને બુદ્ધિમાપનની રીત ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન 18, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન 19, પ્રતિભા સંપન્ન બાળકની ઓળખ રમૂજ કરવાની રીતો સમજાવો. પ્રશ્ન 20, મનોવલણની વ્યાખ્યા આપી એનો અર્થ સહિત સમજાવો. પ્રશ્ન 21, મનોવલણ ઘડતરના અસરકારક ઘટક તરીકે કુટુંબની સમજ આપો. પ્રશ્ન 22, સમૂહ માધ્યમો અસર સમજાવો. પ્રશ્ન 23, મનોવલણ ઘડતર અસર કરતા ઘટકો જણાવી સામાજિકરણ સમજાવો. પ્રશ્ન 24, પૂર્વગ્રહની વ્યાખ્યા આપી અર્થ સમજાવો. પ્રશ્ન 25, પૂર્વગ્રહો ઘડવાની રીત તરીકે સમૂહ માધ્યમોની સમજ આપો. પ્રશ્ન 26, પૂર્વગ્રહો ઘડવાની રીતો જણાવી કુટુંબ અને શાળા શિક્ષણનું પુનઃગઠનની સમજ આપો. પ્રશ્ન 27, પૂર્વગ્રહના સ્વરૂપ ચર્ચો. લેઝારેસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. પ્રશ્ન નંબર 28, મનોભારના ઉદ્દમક સ્થાનો સમજાવો અને વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સમજાવો. પ્રશ્ન 29, મનોવૈજ્ઞાનિક મનોભાર તરીકે દબાણ વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 30, જીવનશૈલી અને સ્વાસ્થ્ય વિશે નોંધ લખો. પ્રશ્ન 31, મનોભારની સ્વાસ્થ્ય પર પડતી અસરો સમજાવો. પ્રશ્ન 32, મનોભારના પ્રકારો સમજાવો. પ્રશ્ન 33, સંઘર્ષના પ્રકારો સમજાવો. પ્રશ્ન 34, ફ્રોઇડે દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતનના પ્રકારોની ચર્ચા કરો. પ્રશ્ન 35, આરોપણના સિદ્ધાંતની સમજૂતી આપો અને ચેતાપગમાં રહેલ રસાયણોની વર્તન પર થતી અસરો જણાવો. પ્રશ્ન 36, DSM-5માં દર્શાવેલ વિશિષ્ટ ભયના પ્રકારોને સમજાવો. પ્રશ્ન 37, ADHMની વિકૃત ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો. પ્રશ્ન 38, સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. પ્રશ્ન 39, વર્તન પર અસર કરતા સામાજિક સાંસ્કૃતિક પરિબળોની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પ્રશ્ન 40, ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પ્રશ્ન 41, અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણની વિકૃતિની સમજૂતી આપો. પ્રશ્ન 42,
બોધાત્મક પ્રતિમાનનો એક ઘટક તરીકે ધ્યાનની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી માટે જે મનોવિજ્ઞાનમાં વિભાગ ડી પૂછાય છે એમાં 42 પ્રશ્નોની ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થીને પોતાના 42 પ્રશ્નોને મુદ્દા સહિત તૈયારી કરી લેવા બોર્ડની પરીક્ષામાં તમને અવશ્ય મદદરૂપ થશે.